ગાઈસ કેમ છો? હાય વિધી. આપણા વિધી હાથે છે એન કારણ આપણા બ્રાઇડલ શાવર કરવાનું હે ને વિધી. કોનો બ્રાઇડલ શાવર છે? હીરોનો. ઉભારો મેં બતાવું હીરો કઈ છે તે. હીરો કોંગ્રેચ્યુલેશન. ગાઈસ અમારા બારામાં હતું ને કામ ચાલે છે, દરરોજ કામ ચાલે છે એટલે વિદેશી બાઇક્સ નો વિડીયો નહીં ઉતારે. 1 2 3 1 કઈ ગયા 1 2 3 સોનલ માસી આપણા બધું કેવું થયું? સારું છે? હા પણ તાકી ગયા ને તમે. તો આજે મેં બતાવી દઈશ આપણા ફાઇનલ પ્લેગ્રાઉન્ડ એન્ડ ઓલ્સો ફાઇનલ પાર્કિંગ સ્પેસ. ગાઈસ કેમ છો? હાય વિધી. આપણે કઈ ગયા હતા? બાલી. Can't forget. મેં અને વિધી ગયા હતા બાલી એટલે બધા નોરખતું થઈ ગયું મારા વિધી બેન. પણ આજે છે ને મેં અને વિધી હાથે છે એન કારણ આપણા બ્રાઇડલ શાવર કરવાનું હે ને વિધી. કોનો બ્રાઇડલ શાવર છે? હીરોનો. ઉભારો મેં બતાવું હીરો કઈ છે તે. હીરો કોંગ્રેચ્યુલેશન. હાય ભૂમિ. સો આજે છે ને હીરોનું બ્રાઇડલ શાવર છે એટલે આપણે અહીંયા સેલિબ્રેટ કરું છું. કેવું હીરો આ શું કરશે? આપણા શમ્પિંગ ટોસ બીજું બધું શું કરે? આપણા કેક કટિંગ, ફોટોશૂટ્સ એવું બધું. અને પેલા ફિલિપિન્સ કેવું હતું, પેલા કોઈ છોકરો ડાન્સ કરે આપણે એવું બધું ના થાય ઇન્ડિયામાં. સચ કન્ઝર્વેટિવ છે અહીંયા એટલે મેં બતાવી દઈશ આપણા શું કરવાનું તે આજે. ચાલો. હાય હીરો, congratulations. ઓય સેમ્પલ લઈ લો. આ શું છે? કેક. ઓકે. Congratulations. પકડો. વાહ, તઈ નહીં જવાનું. અહીંયા કાલે અહીંયા તઈ નહીં જવાનું બેટા. સિમેન્ટ વાળા છે. વાહ જો. અમારા બારામાં હતું ને કામ ચાલે છે, દરરોજ કામ ચાલે છે એટલે વિદેશી બાઇક્સ નો વિડીયો નહીં ઉતારશ મેં બિચારા. બધાની રાહ જોવશ મેલ અમુક રાહ જોવશ બધા નહીં. એટલે થોડોક જ અપડેટ કરવાનું છે આપણા. જો એટલીસ્ટ 5-6 દિવસ હે ને અહીંયા 5-6 દિવસ કામ ચાલે છે કે વધારે મંથ જેવું થવા આવ્યું. લે આપડા બી ખબર ના પડે. ઉત્તરાયણ પહેલાનું ચાલે જ. એવું ના પડે
આપણા બોલો જો ગાઈઝ આમાં છે ને ઓલરેડી શું કહેવાય ઓલરેડી ફેબ્રુઆરી આવી ગયા ના ફેબ્રુઆરી ના હજુ જાન્યુઆરી જ ચાલે છે. મારી ચાલે છે ને. જો ઓલરેડી રૂફ લગાડી દીધું છે ઓલરેડી પાટિયા વોલ્સ બનાવી દીધું. પેઇન્ટ કરી દીધું છે અને આપણા પાર્કિંગ હોત થઈ ગયું સિમેન્ટ પ્લાસ્ટર કરી દીધું છે 2 દિવસ સુકાતા લાગશે. 2 દિવસ સુખાતા લાગે એટલે આમાં કેવું રેડી થઈ બારમ જવું જ બહુ જ અઘરું પડતું હતું અમે તો જવું પડશે ગોલ ફરીને આવવું પડશે તમારે હવે. પછી પેલા તઈ ગાર્ડન હોત બનાવી દીધું છે ના નહીં ગંદુ બેટા પછી પાછળ તઈ બનાવી દીધું છે પેલા સામે ગાર્ડન પ્લાન્ટ્સ લગાડી દીધું અને આપણા ઈચકો નાખવાનું છે અને શું કરવાનું ખાટલો પછી અમે આને લસણ પટ્ટી મૂકવાની પછી લાઈટો મૂકવાની હજુ બહુ બધું બાકી છે. બહુ બધું બાકી છે અને અહીંયા ગેટ હોત આપણે નાખવાનું ને હા હજુ ગેટ બાકી બનાવવા મૂક્યો જ. ફિનિશ પ્રોડક્ટ બતાવી દઈશ તમે બધા તો ચાલો અને ઉભા રહો બહુ બધું લગન આવવાના છે એટલે કદાચ પાછા વિડીયો નહીં મૂકતો ને એટલે માફ કરજો એનું કારણ બહુ જ બીસી છે 3 ઘરનું જ લગન છે પાછું. એટલે પણ અપડેટ કરીશ તમે બધા તો ચાલો મળીએ. આટલો મોટો લાડુ આલે એનો લાડુ ખબર નહીં બા લા પડીશ લે જોજો ધીમે રાઈન ઓ તઈ આટલા બધા છે રાખવાનું નહીં અહીંયા ચાલશે જો જો ચાચા ચાચા જો ચાચા આવ્યા ચાચા 1 2 3 1 કઈ ગયા 1 2 3 થઈ ગયો ઈવાન કઈ ગયો વાહ ઈવાન કઈ ગયો અલા ઈયો દીદી કઈ છે ઈયો દીદી આયો બાકસે હા ઉપર આયો ચાલો ઈવાન આયો વેરી ગુડ. ઈવન તને લસણ પટ્ટી ખાતા આવડી ગયું લા એ વેરી ગુડ. ઓ બાપરે આવું કરવાનું હે ઓ બાપરે ચાલ આય વેરી ગુડ. જાઓ પાછા જલ્દી મમ્માને બોલાવા ચાલો એવું ચાલ જલ્દી કર. લાઈટ બંધ કરો એવું લાઈટ બંધ કરું જો. બધું છે હાય ગાઈસ કેમ છો સો આજે મેં બતાવી દઈશ આપણા ફાઇનલ પ્લેગ્રાઉન્ડ એન્ડ ઓલ્સો ફાઇનલ પાર્કિંગ સ્પેસ સો આજે છે ને પેલા લાસ્ટ કામ પતી ગયું છે પણ ઓલરેડી આ મોટા ભાગે પતી ગયું જો અમે પાટિયા વોલ નખાઈ દીધું છે કોલર કરી દીધું વ્હાઇટ એન્ડ ગ્રે અને આપણા થોડું પ્લાન્ટ્સ નાખી દીધું અને બર્મુડા ગ્રાસ લઈ લીધું છે અને આ જો વોકિંગ પાથ છે એટલે લપસી ના પડે કદાચ વરસાદ પડે તે અને આ બાજુ છે ને આ પેલા ગાર્ડનર એવું કીધું 15 દિવસ આ કશું ચાલવાનું નહીં હે ને અહીંયા 15 દિવસ ચાલવાનું નહીં અહીંયા કોમ્પ્લેટ ચોટી જાય 15 દિવસ પછી. એન કારણ ખબર છે કમ આ છે ને અમે લાયા તા ખબર છે રેક્ટાંગલ હતું એટલે એક પાતરીન કર્યું પછી અમે થોડું પ્લાન્સ લઈ લીધું છે અને આ હોત પતાર દીધું છે પછી આ તે બાગ પાર્કિંગમાં બનાવ્યું જો બતાવું પ્લાસ્ટર કરી દીધું પાર્કિંગમાં. અહીંયા છે ને અહીંયા છે ને અમે થોડુંક જ ગભરામાં નતું મતલબ થોડુંક જ કન્ફ્યુઝ હતું શું કરવાનું છે આ જગ્યા જો આ જગ્યા છે ને આમ ગાર્ડનની વચ્ચે અને પાર્કિંગની વચ્ચે છે એટલે આ છેલ્લું કરાવી દીધું આ એકદમ ખુલ્લું સ્પેસ છે રૂફ હોત નહીં એટલે કદાચ પ્રસંગ આવે છે ને એટલે અહીંયા બનાવાય ખાવાનું કશું કે બધાને પાપડી બધું બનાવવું હોય તો અહીંયા ચાલે એવું બધું એમ અને આ બધું છે ને આ પાર્કિંગ સ્પેસ છે જો ઓલરેડી પેલા ગાડી મૂકી દીધું છે એ તો ગાડી
અમારા 3G બાઇકનું છે એટલે કોઈ લઈ લો હોત અમારા વેચાશ આ ગાડી એટલે આ બાઇક હોત છે પેલા બાઇક જો અને ખુરશીમાં હોત તો મૂકી દીધું જો ને સો એ જ છે અમારા ઓલરેડી પ્લાન પૂરું થઈ ગયું હવે બીજું પ્લાન કરવું હોય તો આપણા ખાલી રમકડા લઈ લેવાની ઇવન હારો સ્વિંગ કે બીજું બધું બાકયાર્ડનું રમકડા પણ કદાચ મારા ફિલિપિન્સ લઈ લેવાનું છે અને આટલા બધા ઓપ્શન નહીં એટલે અમે ફિલિપિન્સ જવાના છે એ વખત મેં ભેગું કરી દઈશ એના રમકડા એ મજા આવશે ઇવન જો ને તઈ રમચ જો બોલ બેટ રમે રમચ પીચી મારસ રમચ નહીં કચરો વાળે કચરો મારસ સોનલ માસી આપણા બધું કેવું થયું સારું છે હા પણ તાકી ગયા ને તમે સો એમ તમે બે રમત છે એવું અલા ક્રિકેટર બનવાનું છે ઈવાન મમ્મી કેવું છે આપણા પ્લેગ્રાઉન્ડ શાંતિ આવે હવે શાંતિ છે આપણા જો અહીંયા ભલે ઈવાન રમત છે હવે કશું વાગે ના કેવું મામી જો આપણે પણ કાલ આપણે મસ્ત ઘરે ગાર્ડન બનાવી દીધું આપણા ઘરે તો જો કેટલું ધીમ લાગે છે આપણે કોલર કરાવવાનું છે હોત જો એ અમારા લગ્ન આવવાના છે ને એટલે ઈવુ ઈવાન પગ ઈવાન પાંચ નીચું કરી આપ હજુ નીચું કરી આપ હજુ નીચું કરી આપો પેન્ટ્સ લાય મેં આવ નીચું કરી આપો વાહ વેરી ગુડ જો 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 જા બોલ લઈ લે બોલ ઉભો રે ચાલ ચાલ હા જો બોલ લઈ લે ચાલ બોલ લઈ લે ચાલ બોલ લઈ લે બાંસ નીચું થઈ ગયું લે બસ ઓકે બસ થઈ ગયું ચાલ ઓકે ઇવાન સો આજે 23rd એટલે પરમ દિવસ હીરનું લગન છે એટલે આજે મુકાવાનું હે ને 2 દિવસ પહેલા મહેંદી મુકાવાનું પછી તે વખત તારીખ છે ને એટલે મસ્ત આવશે એવું ને એટલે અમારા ઘરે માલા માસી આવ્યા છે અને આખા દીદી આવ્યા છે જો એન કારણ છે ને અમારા ઈવાન બહુ ધમાલ હતું એટલે અમારા હિયા છે ને એ જ રાખતા હતા એમ બે મુકાઈ દીધું એટલે અને આ સાલી દીદી આ મુકશ મારા અને જો એને દે સાઈન જો એવી રીતે મુકશ મારા જો અને આગળ પાછળ દા કેટલા કલાક લાગશે અક્ષાલી દીદી હા એક જ કલાક લાગશે અને માલા દીદી તઈ મામીનું વર્ક કરતી હતી જો માલા માસી તમે હું ડિઝાઇન કર્યું મેં મંડાલા સિમ્પલ જો સિમ્પલ મારા મમ્મી સિમ્પલ છે એટલે સિમ્પલ એવું અને પેલા હો તમારા હો છે ને ડિઝાઇન મસ્ત ડિઝાઇન કર્યું જો અમારા ઘેર છે ને અમારા ફરિયામ છે ને ગામ મતલબ બહુ જ બધું મહેંદી મુકશ બહુ જ ટેલેન્ટેડ છે બધા એટલે મારે વિચારતી હતી કદાચ મેં હોત ચાલુ કરું ચાલે માલા માસી કે ના ચાલે આપણા લગ્ન પછી ઓર્ડર લઈ લે ને આપને કેવું અક્ષાલી પછી ચાલે ને અને મેકઅપ હોત શીખું ને હા મેકઅપ વાળા મહેંદી વાળા નેલ આર્ટ વાળા કેટલું બધું કમાઈશ બરાબર ને જો આ દેવ હોત શીખતા હતા એટલે જો ઓર્ડર લઈ લેજો એના કેવું માલા માસી પાર્થિબા કેવું છે પાર્થિબા જોવા મહેંદી જોવા જઈશ મહેંદી જોવા કેવું છે સારું છે તમે નહીં મુકાવાનું એમનાથી થોડું મુકાય તમે નહીં મુકાવાનું એવું છે ના મુકાય સો ચાલો અત્યારે ખાલી ફેસ 1 છે એટલે હજુ વાર છે મારા ફાઇનલી પછી બતાવજો ફાઇનલ પછી બતાવો તમે બધા મળીએ